રહી છે વરસાદની શ્રીકાર વર્ષા આખા રાજ્યમાં થઈ રહી છે। મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ઉત્તરથી લઈને દક્ષિણ અને આ બાજુ પૂર્વથી લઈને છેક સૌરાષ્ટ્ર સુધી। અને અષાઢ ઉચારમ મેઘ મલ્હારમ બની બહારમ જલધારમ ડાડૂર ડકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તારમ। બસ એવા જ 20 દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં ગુજરાત પાણી પાણી થઈ ગયું છે, ક્યાંક ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક પાણી ભરાતા હાલાકી જોવા મળી રહી છે। અને કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં 5 વર્ષ પછી પાણી ભરાયા છે પણ એમ છતાં પણ ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। આ બાજુ અમદાવાદની વાત કરો કે પછી કલ્યાણપુર, ધંધુકા એટલે કે દ્વારકા જિલ્લો હોય, આ બાજુ તાપી જિલ્લો હોય, પાટણ જિલ્લો, વડોદરા શહેરમાં બહુ લાંબા સમય પછી ભારે વરસાદ વરસ્યો, એવો વરસાદ કે વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું। કચ્છમાં પણ છેલ્લા કેટલાય દિવસથી મેઘાવી હેલી જામેલી છે અને મેઘરાજા ઓળઘોળ થયા છે, તાપી જિલ્લાને પણ ભીંજવી રહ્યા છે। સુરત જિલ્લામાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। આ બાજુ અમદાવાદ શહેરમાં થોડા અમથા વરસાદમાં ફરી એકવાર પાણી ભરાઈ ગયા છે। જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, ડાંગ જિલ્લામાં, વલસાડમાં કે પોરબંદરમાં બધે જ મેઘમહેર થઈ રહી છે અને આ મેઘમહેર લગભગ છેલ્લા 10 દિવસથી ચાલી રહી છે।